સુરતથી સુરતમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે। સુરતના દાંડી રોડ પર દુર્ઘટના બની। સાકેત ચોકડી નજીક ખાડાની અંદર બસ ખાબકી। મહારાજા ઇન્ટરનેશનલ સ્કૂલની આ બસ હતી। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે। ઘટના બની છે સુરતના દાંડી રોડ પર સાકેત ચોકડી નજીક ખાડાની અંદર આ રીતે બસ ખાબકી છે। જોઈ શકાય છે રસ્તા પરનો ખાડો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, સ્કૂલ બસનો અકસ્માત થયો છે, શું બાળકો સુરક્ષિત છે, શું સ્થિતિ? જી બિલકુલ, અકસ્માત થતાની સાથે તાત્કાલિક ધોરણે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્યારબાદ જે બસમાં રહેલા વિદ્યાર્થીઓ છે તેમને સહી સલામત ઉતારવામાં આવ્યા હતા। ઘટના સુરતના દાંડી રોડ પર બનવા પામી છે, ત્યારે સાકેત ચોકડી પાસે એક ખાડામાં આ બસ છે એ નમી ગઈ હતી। ત્યારે તાત્કાલિક ધોરણે એનો બચાવ કામગીરી કરવામાં આવી હતી। મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની આ બસ છે અને સુરતના કતારગામ વિસ્તારમાં બાળકોને લઈને આવી રહી છે, ત્યારે આ પ્રમાણે અકસ્માત થયો હોવાનો સમાચાર સામે આવી રહ્યા છે। બસમાં 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, ત્યારે વાહન ચાલકોએ તાત્કાલિક ધોરણે આ બસમાં શિક્ષકો અને જે વિદ્યાર્થીઓ છે તેમને બચાવ્યા હતા અને ત્યારબાદ બાળકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। બાળકો તમામ સહી સલામત છે, કોઈ મોટી નરસાણ વિસ્તાર નજીક આ સ્કૂલ આવેલી છે, ત્યારે આ બાબતને લઈને સ્કૂલને પણ જાણકારી આપવામાં આવી છે। અત્યારે હાલ ઘટના કઈ રીતે બની અને શું હતું કારણ એની તપાસ ચાલી રહી છે। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે।